જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મગફળીને વાવે આપણે કમ્પ્લીટ 16 તારીખના વાવેતર કર્યું, 6 મહિના। તો આજ 6 તારીખથી એટલે 21 દિવસ થઈ ગયા છે। આપણી મગફળી જોઈ શકો છો। આપણે મગફળી બતાવશું અને કાલ 5 તારીખનો વરસાદ પણ આવ્યો, તો વરસાદ સારો હતો એટલે મગફળીમાં કલર બલર થોડો ચેક થયો છે। અત્યારે જોવા મળે છે પીળાશ, અમુક મોસમમાં જગ્યામાં પીળું જોવા મળતી હતી, એમાં પણ કલર થોડો પકડ્યો છે, ગ્રીન કલર થઈ ગયો છે। તો આપણે પૂરા બધા ખેતરોની હવે વિઝિટ કરશું અત્યારે, હવે કે શું જરૂરિયાત છે તો એ પણ જરૂરિયાતો આપણે આપશું। અને વરસાદમાં સુધારો તો જોવા મળ્યો જ છે, ઓલરેડી ગ્રીન ગ્રીન દેખાઈ રહ્યું છે, એકદમ લીલોતરી સવાણી છે, એટલે કુદરતની કેરની તો કોઈ વાત થાય જ નહીં। એટલે કુદરત ઉપરથી ઉતર્યા છે તો બધું લીલું જ દેખાઈ રહ્યું છે। તો આપણે પહેલા પ્લોટમાં હતા, આપણે બીજા પ્લોટમાં પણ જાશું। જે હમણાં મગફળી વાવેલામાં મગફળી બીજી વાર વાવી છે, જે ઉનાળામાં પણ મગફળી જ હતી। અને હવે જે આ બે ખેતર બીજા પ્લોટ બતાવશું બાજરવામાં છે, જે કે ઉનાળુ બાજરી વાવેલી હતી એ જગ્યામાં છે। એમાં કોઈ ફરક જોવા મળે છે એ પણ આપણે જોઈશું પહેલાં તો આ આપણી પ્લોટ બતાવશું। આપણે મગફળી ઉનાળામાં પણ હતી અને ફેર પાછું ચોમાસું મગફળી પણ એમ જ વાવી છે। અને હવે આ બાજુ જોઈશું તો આપણે બાજરીવાળા બે પ્લોટ બાજરીવાળા પ્લોટ છે, તો આપણે નજીકથી જઈને જોઈશું। અને આનાથી 3 દિવસ પછી આ વાવેતર કરેલું છે, આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો। અને બાજરામાં પલટી પલો મારીને પછી વાવેતર કર્યું છે। અને 4 દિવસનું અંતર છે જે મગફળીવાળામાં અને બાજરામાં। તો મગફળી આ પણ સારી જ છે એવી, અને નિંદામણનો કોઈ પ્રશ્ન નથી। તો પહેલાં આપણે અહીંયા નાઇટ્રોજન તો આપતા જ હોય છે, પણ આ મગફળીને નાઇટ્રોજન બિલકુલ જરૂર નથી। તો મોસ્ટલી આપણે આમાં ઝરણ ચલાવીશું। તો કાલે તો આજ તો નહીં, પણ કાલ વરસાદની આગાહી છે એટલે આજ નહીં ચલાવીએ, પણ વરસાદ પૂરો આવી રહેશે એટલે આપણે ઝરણ ચાલુ કરીશું। એટલે પશુપાલક હોય છે એટલે ઝરણ તો ઓલરેડી ઘરે જ મળતું હોય છે, ને બેક્ટેરિયા બનાવો તો બેક્ટેરિયા પણ બની શકતા હોય છે, પણ હવે બેક્ટેરિયાની કોઈ જરૂરિયાત નથી। તો અત્યારે ઓનલી ફોર ઝરણ ચલાવશું। તો ઝરણ આપણે 140 ફુવારે 2 બેરલ ચલાવીશું, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવશું। એના પછી શું રિઝલ્ટ મળશે એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવશું। તો આજ આપણે પૂરી બધા ખેતરોની વિઝિટ કરી લેશું, પછી આપણે ઝરણ ચાલુ કરશું। અને નાઇટ્રોજન શેમાં આપીશું કે ભાઈ આમાં યુરિયા અમે આપીશું, એ તમને બતાવે કે આમાં યુરિયાની જરૂર છે તો એ પ્લોટમાં આપણે યુરિયા આપીશું। આપણે ઉપરના બધા પ્લોટો જોયા, 9 પ્લોટો બધા જોયા, એ બધા ઉપરવાળી જગ્યા છે। આપણે છેલ્લું ખેતર જે છે ઓબાવાળું કહીએ છીએ, એમાં આપણે જોઈશું અને એમાં શું રિઝલ્ટ છે, એમાં કોઈ ફેરફાર છે, કેમ કે બધા ખેતરોનું પાણી એમ જ જતું હોય છે એટલે એમાં ફળદ્રુપતા વધારે છે, એટલે ફેરફાર તો જોવા મળશે જ, પણ આપણે વિડીયોના માધ્યમથી પણ જોઈશું તો કેટલો ફેરફાર છે આનામાં ને એનામાં એ પણ જોઈશું। ચલો, અને નિંદામણમાં તો કોઈ પ્રશ્ન રહેતો જ નહીં, નિંદામણ આપણે કરતા પણ નથી, ઓલફોર નિંદામણ નાશક દવા નાખતા હોઈએ છીએ અને એમાં કન્ટેન્ટ 50 દિવસ સુધીનો લેતા હોઈએ છીએ, એટલે 50 દિવસ સુધી ખડ થતું નથી અને સારો એવો મગફળી પણ બેસતી હોય છે। અને નિંદાણ બીજું કરતા જ નથી આપણે, એ પણ તમે જોઈ શકો છો। બિલકુલ નિંદાણ જોવા નહીં મળે, આપણે 1-3 પણ જોવા નહીં મળે। તો ચલો આપણે છેલ્લા ખેતરમાં જઈને જોઈએ એમાં પણ શું છે પોઝિશન। મિત્રો એ પણ કહેતા હોય છે કે આપણે 10-15-12 દિવસ પછી પણ ખાતર, 8 દિવસ મગફળી નીકળી જતી, તો 12-15-16 દિવસમાં ખાતર આવતા હોય છે, એ પણ કરતા। પણ આપણે માઇક્રોરાજા પણ આવતા, પણ આપણે માઇક્રોરાજા સીધું પાયામાં જ આપતા હોઈએ છીએ, જે આપણે પાયામાં ખાતર કરતા ડીએપી અને ડીએપી અમે ડીએપી જ પહેરતા ઓલરેડી, તો એના સિવાય કોઈ પહેરતા નથી। અને માઇક્રોરાજા પણ સાથમાં લીધેલું છે, એટલે પણ 20 દાડા સુધી કોઈ આપવાનું રહેતું જ નથી। માઇક્રોરાજા ઓટોમેટિક એના સમયથી લેવા મળતું હોય છે। તો આપણે હવે સીધું ઝરણ ચલાવીશું, અને પછી જો જરૂરિયાત હશે તો જ યુરિયા ચલાવશું, બાકી યુરિયા આપણે ચલાવતા નથી મોસ્ટલી। એમોનિયા સલ્ફેટ પણ ચલાવશું અને હુમિક એસિડ પણ ચલાવશું, એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવશું। તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું। આવીને નવી અપડેટ મેળવવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી।